છોટાઉદેપુર નગરમાં વારંવાર વીજ પ્રવાહ ખોરવાતા વીજ ગ્રાહકો અકળાયા હતા અને વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેર ફોન નહીં ઉઠાવતા વીજ ગ્રાહકો મોડી રાત્રે રજૂઆત કરવા પહોંચ્યા હતા। છોટાઉદેપુર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ કંપનીની બેદરકારીના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નગરમાં વીજ પુરવઠો વારંવાર ખોટકાઈ જતા લોકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલમાં વાવાઝોડા તેમજ વરસાદના કારણે પણ વીજ પુરવઠો વારંવાર કલાકો સુધી બંધ રહેતો હતો, જેના કારણે લોકો ગરમીમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગત રાત્રિના વીજ પુરવઠો બંધ થતાં રહીશો વીજ કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા, જ્યાં સંતોષકારક જવાબ નહીં મળતા નાયબ કાર્યપાલક ઇજનેરને ફોન કર્યો હતો, પણ ઇજનેરે ફોન નહીં ઉપાડતા તેઓના ઘરે રજૂઆત કરવા વીજ ગ્રાહકો ગયા હતા, જ્યાં ઘરના દરવાજા ખખડાવી ઉઠાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ કોઈ જ જવાબ મળ્યો ન હતો, જેના કારણે લોકો વિના વીજળીએ ગરમીમાં સવાર સુધી પરેશાન થયા હતા। આજે સવારના 4 વાગ્યા છે અને ડેલી 4 થી 5 કલાક રાત્રે લાઇટ લઈ લે છે। ત્યાં જઈએ છે તો કોઈ જાતનું સોલ્યુશન હોતું નથી। જીબી પર બી કોઈ જવાબ નથી આપતું, અધિકારીના ઘરે આવીએ છે એ બી કોઈ જવાબ નથી આપતું। બૈરી બચ્ચાઓ નાના મોટા દરેક માણસ હેરાન પરેશાન છે। પાવર હાઉસ, પ્રગતિ સોસાયટી, બુરાની સોસાયટી આખા એરિયામાં ડેલીનો પ્રોબ્લેમ છે। લો વોલ્ટેજ લાઇટ હોય છે તો પણ લો વોલ્ટેજ હોય છે। અમે यहाँ મેડમના ઘરે આવ્યા છીએ, અમે ઓફિસ પર બી ગયા લાઇટ વાસ્તે। 8 દિવસ અમારે यहाँ લાઇટની ઘરી મગજમારી છે, બંધ જ કરી દે। આખો દિવસના રાતે આપે છે ને દિવસે આપે છે ને વોલ્ટેજ તો એટલો લો હોય છે કે કઈ વસ્તુ ચાલતી જ નથી। અમે મેડમના ઘરે બેસીને ઊભા છે, મેડમ બી કોઈ જવાબ આપતા નહીં, દરવાજા ઠોકી રહ્યા છે, ખોલતા જ નથી। ઓફિસ પર બી જઈને આવ્યા છે અમે। રોજ રાતે લાઈટ જાય છે, હવાના વરસાદ તો બી લાઈટ જાય છે અને મેડમ ને કઈ પડી નથી ને મેડમ સુતેલા છે આરામથી। અને બજારમાં સગલી જગ્યા લાઈટ ચાલુ છે। અમારી બુરાની સોસાયટીમાં કાયમ પ્રોબ્લેમ રહી છે, બંધ જ રાખી છે લાઈટ। તો અમારું કંઈ સોલ્યુશન કરો નહીં તો પછી અમારે આગળ કંઈક કરવાની સમજ પડે, ના સુનતા હોય તો મેડમ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।